તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધા આજના નવા વિડીયોમાં. તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ રાતના 6 વાગ્યાથી, બરાબર. અને હમણાં તો જોરદાર થઈ ગયું. અમે કેટલા 1 વાગે ને અમે રૂમે તો હતા અત્યાર સુધી. બપોર ઊંઘી ગયા હતા કારણ કે રાતનો થાક હતો. તો હવે નીકળ્યા છીએ ફરવા, બરાબર. તમે જો મિત્રો નીચેનો રૂમ કંઈક આવો દેખાય ને. હવે અમે નીકળી ગયા છીએ અને તમને બધું બતાવીએ, બરાબર. તો મિત્રો અમે મોમોસ મંગાવ્યા છે, તમે જો ખાલી વધારે આ તમે જો મિત્રો 20 રૂપિયાના 6. અમને તો કર આ તુષાર્યો બધા ટ્રાય કર્યા. હું તારા પર તારું આઈડી તો બોલ. તોય ખબર તુષાર 46 પાસ દુકાન યસ યસ 20 રૂપિયા 6. હા બસ આવી કરો ઠીક ઠાક એક્સેપ્ટ કરું ને હું તો સ્ટોરીમાં જઈને ફરી તો ગાઈસ તો મિત્રો અમે આવી ગયા છીએ નીચે અને તમે જો નીચેના બી રૂમો લાઇટિંગો બધી ના ગરમી લાગે આવું છે. દેખાય અહીંથી ઉપરથી દેખાય બી તો મિત્રો અહીંથી ઉપર દેખાય તમે જો બધા અહીંથી દેખાય ઉપર. અને અમે જઈએ છીએ, બરાબર. ઠંડી બી થોડી ઘણી પડે છે. અહીંયા બીજા બધા મેમ્બરો આવે છે અને અમારો અહીંથી સીડીઓ ચડી ઉપર જવાનું, બરાબર. અને કાલે બધે ફરવાનું. અત્યારે તો ખાવા માટે જઈએ છીએ, બરાબર. અને વાત રહી કે તમે આ બાજુ આવો ને તો ઠંડી એટલી છે ને એટલે તમે જેકેટ સ્વેટર લઈને તો આવતા જ નહીં. જેકેટ કે કંઈ પહેરીને જ આવજો કારણ કે સ્વેટરમાં તમે સહન નહીં કર્યો કે હું જેકેટ પહેર્યું. અને આપણે અમદાવાદમાં તમે સ્વેટર પહેરતા નહોતા પણ અહીં તો મારું ઉબકા બોલાવી દે એવી ઠંડી છે. અને અહીંના લોકો માટે નોર્મલ કહેવાય ઠંડી છે. આપણા માટે તો મારું માથાડ પાડે નહીં. ચાલો ખાવા પીવા બેસીએ, તમને બતાવીએ, બરાબર. તો બન્યા રહો. તો મિત્રો મથુરાની રોડ ઉપર તમે રાતના નજારા બતાવો તો મારું બધું વહેલું બંધ થઈ જાય યાર. અમે તો 9 વાગે બધું બંધ થઈ ગઈ ખાવા પીવાની દુકાનો. બાકી અમે તો એવું લાગે કે 9 વાગ્યાથી ચાલુ રહેશે તો અમે ખાવાનું કરશું. પણ તો આજુબાજુ બધું બંધ, દુકાનો જ બધી બંધ થઈ ગઈ. તમે આવી ભૂલ ના કરતા. અહીં નજીકમાં હોટલ લઈને આવી હોટલમાં જઈને ખાઈ લેતા. પણ જે કેવું હોટલ મળશે તો ત્યાં જઈને ખાઈશું ને. બધું બંધ, નાસ્તાની દુકાનો બધું બંધ. આ બાજુ બધું બંધ થઈ જાય, ખબર નહીં વહેલું કેમ. હવે અમે જે જગ્યાએ રોકાય ત્યાં તો બધું વહેલું બંધ થઈ જાય. વિચારે અને બધા આગળ ચાલે. અમે અત્યારે અહીંયા ચાલીએ. અમે 6 જણા છીએ અત્યારે, બીજા 15 જણા છે એ બધા હરિદ્વાર ગયા છે ફરવા, બરાબર. ને એડો તમને બધું બતાવું ભાઈ, તમે જુઓ ખાવાનું વધીએ મજબૂત. તો મિત્રો અમે આવી ગયા છીએ. નાનું ઢાબુ છે આ એરિયો, બરાબર. શું નામ જુઓ, પપ્પુ ફેમિલી ઢાબા. શુદ્ધ શાકાહારી બધું અહીંયા વેજ જ મળશે, તમને નોનવેજ બાકી મળશે નહીં. અને બધા ખા બેસી ગયા છે. દેખો મારા પાડોશી છે, આ મમ્મીના ભાઈ છે, તો મારા મામાનો છોકરો, પેલા મારી બેન છે, આ મારી મમ્મી છે, મારા પાડોશી છે. અહીંયા લોકો વાત ચાલો તમને અહીંયા જઈને કહું. તો મિત્રો ખાવા માટે તમે આવો ને અહીંયા તો કેટલી વહેલા જ આવી જવાનું કારણ કે બધું બંધ થઈ જાય. તો મારી ઢાબુ અમને મળ્યું છે અને તમે જો ખાલી તો બેસી જઈએ અહીંયા ખાવા માટે. જો તમને હું મારું મેન્યુ બતાવો. આપણે શું ખાવા ઓર્ડર કરી? ફિક્સ થાળી તો મિત્રો અમે તો ફિક્સ થાળી ઓર્ડર કરી છે. ફિક્સ થાળી આલુ મટર, 4 બટર રોટી, દાલ ચાવલ. ઓકે બોલો કે ક્યાં માંગશો? 2-3 શબ્દ ના કેમ કઈ કશું કેવું નથી મારે. રાધે રાધે કરતો યાર. રાધે 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 તારા કઈ રાધે અને હું તો બધું રાધે રાધે કહીશ. ખાવાનું તમને રિવ્યુ દઉં કે કેવું ખાવાનું. તો મચ્છર ઉડે તમને દેખાતા હશે. તો મિત્રો ખાવાનું આવી ગયો મારું તો. મજબૂત રોટલી જાડી પણ સારી ગરમ ને ગરમ ઉકળતું ખાવાનું, ગરમ ને ગરમ. દેખો બધા ખાવાનું. હું બધા ખાવાનું પૂછીશ કે કેવું લાગ્યું હતું, બરાબર. બહુ સરસ છે. અહીંથી કરું. બહુ મસ્ત, કેવું લાગ્યું? બહુ સારું છે જમવાનું. સાર બહુ મસ્ત છે. ગરમ ગરમ તમને કેવું લાગ્યું? બહુ સરસ, એક નંબર. તો મિત્રો બધા ખાવાનું ગમ્યું તો મને ગમ્યું. ખાવાનું બહુ મજબૂત છે. મિત્રો ખાવાનું ખાઈને અમે લોકો ચાલતા જઈએ છીએ મારા રૂમ તરફ. અને કમ્પ્લીટ અમે 1 કિલોમીટર જેટલું ચાલ્યા હશું તો સારું હજમ થઈ જાય, બરાબર. જય હો.
ભજન થઈ જાય એટલે ચાલતા ચાલતા જઈએ. દેખો મથુરાના રસ્તાઓના રાતના નજારા. અને ખાવાનું તો બરોબર હતું, આમ મજબૂત ગરમ ને ગરમ હતું. અને એડો ડાયરેક્ટ રૂમે જઈએ, પછી ઊંઘી જવું હોય. કાલે 9 વાગે રેડી થવાનું હોય. વિડીયો એડિટ કરી દઉં ને તો બધું એક જોડે ભેગું થશે ને તો પછી મજા નહીં આવે. ડાયરેક્ટ રૂમે જઈને મળું તમારે. મિત્રો અમે તો આવી ગયા ખાઈ પીને. અંદરનું ખાલી કેવું લાગે ને રૂમમાં જઈને તો મિત્રો તમે વિચારો ગરમી લાગશે, પાછો મારું ઠંડી લાગે. કારણ કે આજુબાજુ છે ને ટાઈસ હોય ને બહુ ઠંડી લાગે, બહુ જ ખતરનાક. તો મેં જો લાઇટ એન્ડ બાઇટ અહીંથી બંધ કરવાનું બરાબર. અને આ જાદુ બ્લેન્કેટ આલ્યો ભાઈ. ઊંઘી જઈએ કઈ તો ઠંડી તો બુમા રગડ પડાવે છે. ચલો નવા વિડીયોમાં જય માતાજી.